દામિની શું કરે છે? ભાભી પડદો સાફ કરું છું. હા, એ સિવાય તારે કામ પણ શું છે? એ જ તો કરવાનું છે. ઘણું બધું. આટલું મોટું ઘર છે તો ઘણું બધું કામ હોય. કચરા પોતા વાસણ, રૂમ સાફ કરવાનો, બરાબર વાસણ છે. ધોવાના, રસોઈ બનાવવાનું. બધું તારે જ કરવાનું હોય, સાચી વાત છે. તારે કેવું છે, આમ બહાર બધે બહુ જવાનું ના હોય, પાર્ટીમાં ના જવાનું હોય, પાર્લરમાં ના જવાનું હોય, એટલે તું નવરી હોય ને, એટલે તું એ કર્યા કરે હે ને? હા, હું શું કહેતી હતી? હા જો ને, આ ચેન કેવી છે? લે આલે બગસરાથી લઈ આ. કેટલા નહીં? છે ને, કરી દીધી ને હલકી વાત. તું તારા પૂરતી જ રહે. તને એમ જ પલકી છે હોય. ચેન. હા, બગસરાની નથી. તો હા, બરોડા તારા પેલા લાવતો. તારા ભાઈએ છે ને મને સોનાની ચેન કરાવી આપી છે. મજાક નહીં. બગસરાથી લઈ આવ્યા. તું બધું બગસરાનું પહેરે એનો મતલબ એમ ના હોય કે બધા બગસરાનું જ પહેરે. બતાવો તો. ના, તારા હાથમાં સારી નહીં લાગે. મારા હાથમાં જ જોઈ લે. પણ જોવા તો દ્યો, હું કઈ ખાઈ નહીં જાઉં. હવે એમાં ઘૂસી ઘૂસીને જોઈશ તું કઈ સોની હોય એની જેમ? ના એટલે જોતી હતી કે ડિઝાઇન કેવી છે. બહુ સરસ, બહુ સારી લાગશે તમને. ડિઝાઇન તો હું તો જોવા નહોતી ગઈ. તારા ભાઈએ મને સરપ્રાઈઝ આપીને ડાયરેક્ટ લઈને આવીને મને આપી દીધી એટલા માટે. સારું ને? સારી છે. જો કે એમણે મને એમય કહ્યું કે તને ના ગમતી હોય ને તો તમે તારે આ રાખી મૂકજે, આપણે બીજી લઈ આવીશું. પણ મેં કીધું ના ના, તમે આટલી પ્રેમથી લાવ્યા છો તો કઈ થોડી રાખી મૂકાય, પહેરવા માટે જ તો છે. તો મને બતાવવા શું કામ આવ્યા? અરે ઘરમાં કંઈક નવી વસ્તુ આવી હોય તો તને બતાવી તો પડે ને. તું મારી દેરાણી નહીં. ખબર છે મને ભાભી, પહેલેથી તમારો સ્વભાવ એવો છે, કંઈક નવું લઈ આવો એટલે તરત જ આવીને બતાવો. બતાવવું તો પડે ને. હારક નહીં તો તને પદુડા બહુ ને તમે. હા, ને તો તને ખોટું લાગે કે ભાભી આટલી આટલી વસ્તુ લઈ આવે છે ને મને કહેતા નથી. જો ને આ બંગડી કરાવી હતી તારા ભાઈએ તો મેં પહેલા તને જ બતાવી હતી કે નહીં? અને તને આ કેમ ગમે છે આવા ખાલી હાથ? શરમ નથી આવતી? તને કોઈ પૂછતું નથી ક્યારેય? એ તો મારી બંગડી તૂટી ગઈ છે ને એટલે મૂકી દીધી છે. પ્લાસ્ટિકની પહેરે ને એટલે આવું જ થાય. મારી જેમ સોનાની પહેરે એટલે કંઈ થાય જ નહીં. એમનેમ જો ને કેટલા વર્ષથી પહેરું છું, એમનેમ છે. હા તો એ તો દેવાંગ પણ મને સોનાની ચેન કરાવી દેશે, એમાં મોટી વાત શું છે? ના કહેતી હો, બિચારા દેવાંગભાઈને બિલકુલ નહીં કહેતી. શું કામ ના કહું? કેમ તમારે એકને જ આવું બધું પહેરવાનું? પહેરજે ને, કોણ ના પાડે છે? પણ હવે બિચારા દેવાંગભાઈ ચાની લારી ચલાવે. લારી ન કહેવાય એને, તો કેન્ટીન કહેવાય એને. હા હા, ભાઈ. દુકાન છે અમારી મોટી ચાની. કેવડી મોટી? આપણે 2 બાથરૂમ ભેગા કરીએ એવડી? જો હા, ચાની છે ને દુકાન હોય કે કેન્ટીન હોય, સીધી ભાષામાં તો એને લારી જ કહેવાય. અહીંયા તો ચાની કેટલી કહેવાય. હવે ચાની લારી ચલાવતા હોય ને એ માણસ આવડી ચેન તો ક્યારે કરી દે? શું કામ ના કરાવી દે? કરાવી દેશે. હું એમને કહીશ ને એટલે તરત જ તે ઊભા ઊભા મને છે ને સોનાની ચેન કરાવી દેશે. એવું ના સમજતા. અને આવું બધું કહેવાની જરૂર નથી. ખબર છે મને કશોકભાઈ બહુ કમાય છે. ઊભા ઊભા છે ને તને બગસરાની ચેન લઈ આપશે અને લઈ આવીને તને એમ કહેશે, લે દામિન તારા માટે કરાવીને આવ્યો છું. ને તું પાછી પહેરી લઈશ અને ગામમાં કહેતી ફરીશ, હા મને છે ને દેવાંગે લઈ આપ્યું છે. મને સાચામાં અને ખોટામાં બહુ ખબર પડે છે. એટલે જ ખબર પડે કોણ સાચું ને કોણ ખોટું. એવું છે? જો ને મારી પાસે એક ચેન તો હતી જ, પાછી આ બીજી કરાવી. તું કે ને કઈ સારી લાગશે, આ વાળી કે આ વાળી? બગસરાની. બગસરાની તો મારી પાસે છે જ નહીં, શું કરું? અને આમેય ભાભી. મને ખોટું સજતું પણ નથી ને, તને ખબર તો છે મને માફક જ નથી આવતું, સ્કિનને એલર્જી થઈ જાય છે, આવું બધું. હા, તારે સારું છે નહીં? તો બધું ખોટું પહેરે તો પણ તને સદી જાય બધું. મારી પાસે સાચું પણ છે, બરાબર. અને વાળી ઘડીએ સંભળાવવાની જરૂર નથી. ખબર છે મને કે અશોકભાઈ બહુ સારું કમાય છે, બિઝનેસ કરે છે. હા તો કમાય છે તો કમાય છે, મારો ઘરવાળો કમાય છે તો એમાં ના શું છે? હા તો મારો ઘરવાળો કમાય છે, કઈ ઘરે નથી બેઠો. ચાની દુકાન તો દુકાન છે તો ખરા ને. લારી, હા 10-10 રૂપિયાની ચા વેચીને બિચારા દેવાંગભાઈ કેટલું કમાતા છે. જે હોય તે તારે એવું કઈ મગજમાં નહીં રાખવાનું, બરાબર? અને આ ચેન પહેરવી હોય ને તો તમે તારે લઈ જજે, ખોટું નહીં લગાડતી. હું મારી નવી લઈ આવીશ. હો કેવું સંભળાવીને કા, હવે તો નહીં ભેગું થાય. આ દેવાંગ! હા આવી ગઈ બેટા? થાકી ગયો આજે. તો કેટલા વાગ્યા ઘડિયાળમાં જો તો ખરી? આ મને એમ લાગે દિવસે દિવસે તું મોડો આવતો જાય છે. મમ્મી કેન્ટીનમાં ધંધો જેવો સારો ચાલી રહ્યો છે ને કે ઘરે આવવાનું મન જ નથી થતું. એમ થાય કે બધા ગ્રાહકોને સાચવ્યા જ કરીએ. પણ તને કેટલી વખત કીધું છે કોઈ હેલ્પર લઈ લે ને બેટા. આ તું તારા હાથે કેટલું કામ કરીશ? હમણાં ધંધો એટલો મોટો નથી.
મતલબ કે મારી અપેક્ષા પ્રમાણે થતો જ નથી. મારી તો આશા છે કે આપણી જે આ લારી મૂકું છું અને જે થોડી ઘણી જગ્યા છે કેન્ટીન એની સામે જે હોટલ છે ને એ પ્રકારની જે દિવસે મારી હોટલ હશે ને એ દિવસે હું માણસો રાખીશ. પણ બાકી હે પહેલા તો બસ મારે મહેનત કરવી છે. પણ અને દેવા હમણાં તો જો ચાની સાથે પફ કર્યા છે, વડાપાવ કર્યા છે, પકોડા કર્યા છે અને નાસ્તાનું બધું ચાલુ કર્યું છે ને એટલે બધા જ ગ્રાહક સચવાઈ રહી છે. કોલેજિયન પણ એટલા બધા જ આવે છે બોલો. એ વાત તો સાચી છે બેટા, પણ તું એટલા મોટા સપના જો, ઈ કેટલા પૈસાની હોટલ હશે ખબર તને? દેવાંગ આવી ગયા તમે? દેખાય છે તો આવી જ ગયો ને મારો દીકરો. આવી ગયા. શાંતિ રાખો. એટલે શાંતિ રાખો એમ, પછી તમારી સાથે વાત કર. કેમ છે આજે બહુ ખુશ દેખાઈ રહી છે ને કે હા દેવાંગ, હું શું કહું છું, શું કે છો? મારે એક વસ્તુ જોઈએ છે. લો વસ્તુમાં હું હશે કહી દે, હું લેવાનું મારા દીકરાને? લઈ સાડી દેશો? લેવાની છે. લઈ દેશો ને તો કહો. મેકઅપનું લાલા લિપસ્ટિક કઈ લઈ દેશો ને? હશે તો લઈ દઈશ નકર ને. શું હશે તો લઈ દેશો? દેવાંગ, હું શું કહું છું, મને એક સોનાની ચેન લઈ દેવો ને. સોનાની છે? શું બોલી તું? ગોલ્ડ ચેન. આ રહી તારા ગળામાં એક આ Gold colour ની બગસરાની chain. ચેન. મારે નથી જોતી. તો આ એ સાચી દેખાય છે તમને? તો પણ આ ચેન આપણે ગોલ્ડન કલરની બગસરાની તારી બર્થડે માં આ બંને કપલમાં તો લીધી હતી. જોરી મારી પાસે છે, તારી પાસે છે. આ પણ બગસરાનું નથી પહેરવું મારે હવે. મમ્મી આ અદ્દલો અદ્દલ ઓરિજિનલ હોય એવી લાગે કે નહીં? હા પણ ઓરિજિનલ જોઈએ છે, લાગે એવી નહીં. અરે પણ અત્યારના જમાનામાં ઓરિજિનલ પહેરાય જ નહીં. હા. આ ખોટું બરાબર જ છે બેટા. એ સમયે અને આપણે આવો જ વિચાર નહોતો કર્યો. તો જઈને તમારી મોટી બહુને કહો ને કે આ સમય સોનું પહેરવાનો સમય નથી એમ. પણ બેટા તું એને શું કામ કહેવાનું હવે? એમની પાસે જો. મોટા ભાઈ કમાય છે, હા. મોટા ભાઈ બેંગ્લોર હોતે ને જાય આવે છે, એની પાસે પૈસા હોય તો એ બધું કરી શકે. હા તો તમે નથી કમાતા, કમાવ તો તમે છો ને. અને મને એક સોનાની ચેન ના કરાવી દેતા હોય ને તો આ બંધ કરી દો તમારું કેન્ટીન. પણ દામિની, અશોકનું કામ અલગ છે, આનું કામ અલગ છે, અને ખોટું પહેરવાથી કે આપણે કઈ થોડા નાના થઈ જવાના. થઈ જ જઈએ, સીધી વાત છે. સાચું તો પહેરવું જ જોઈએ કે ને. અત્યાર સુધી છે ને બહુ બગસરાનું પહેર, પણ હવે છે ને તમારે એક કામ કરવાનું છે, મને સોનાની ચેન લઈ દેવાની છે. આમીની આ અને ખોટી વાત અશોકભાઈ છે. સારું કમાય છે તો કેવી રીતે કમાય છે? કે સારો એવો ધંધો કરે છે ને એટલે ચાલી લારી ન થાય. હા તો અશોકભાઈનો ધંધો સારો એવો સેટ થયેલો છે. બંને ભાઈઓ જ્યારે જુદા પડ્યા ત્યારે અશોકભાઈએ ધંધો લીધો હતો અને મારા ભાગમાં બસ આ થોડી ઘણી મિલકત આપી હતી. મારે પાયાથી ઉગીને ઊભું થવાનું હતું, એટલા માટે સમય લાગે મમ્મી. એમાં કઈ ખોટું નથી કરી રહ્યું. આ તો કેટલો સમય હોય, શરમ આવી જોઈએ. પત્નીને સોનાની ચેન નથી કરાવી દેતા. હા તો જેને ધીમે ધીમે પ્રગતિ થાય. પેલા ચાની નાની અમસી લારી ચાલતી હતી અને હવે રહેવા દ્યો. કેન્ટીન પણ ચાલે છે સાથે સાથે. તમે ચાંદીનું કાંઈ નહીં કરાવી શકો. દામિની, તારી બધી વાતને હું સમજુ છું, પણ તું સમજવાની કોશિશ કર ને. પરિસ્થિતિ હોય એ પ્રમાણે રહેતા શીખવું જોઈએ. આપણી પરિસ્થિતિ આવી છે તો એ પ્રમાણે જીવીએ છીએ, એમાં શું ખોટું અરે છે? તો વધારે કમાવ ને, એ જ કહું છું કે આ ધંધો છે ને તમારો ચાનો એ બંધ કરી દો ને, બીજું કામ કરો. અરે પણ ધંધો શું કામ બદલે બેટા? તું જરાક તો સમજ. આ પછાડી હોય એટલી હોડ તાણવાની, એવું કઈ જરૂરી નથી ને આપણે તો કે લેવું જ માણસે પડે. આગળ વધવું હોય કે નહીં, કે આપણે જ્યાં હોય ત્યાં ત્યાં જ રહેવાનું. આગળ વધવા માટે પ્રયત્ન કરું છું. રોજ સવારમાં વહેલા 4 વાગે ઉઠું છું અને આ બધી તૈયારી કરું છું અને પછી છેક સાંજે 11 વાગે આવું છું ઘરે. અને છતાંય તે તું કહે છે કે મહેનત કરવી પડે. સ્માર્ટ વર્ક કરાય, હાર્ડ વર્ક ના કરાય. મને તો નથી લાગતું કે તમે જે કામ કરો છો ને એ પ્રમાણે બે પાંદડે થાશું. ભગવાને બધાને એક સરખી કાબેલિયત નથી આપી દામી. બધાને અલગ અલગ પ્રકારની કાબેલિયત આપી છે. મારી અંદર જે કાબેલિયત છે એ પ્રમાણે મહેનત કરું છું. દેવાંગ હજી બેટા આવ્યો જ છે, તું કામ માથાકૂટ જા, પેલા ફ્રેશ થઈ જા. હા જાઓ. આને છે ને સીધી રીતે એમ કહેવાય કે આવડત નથી. આવડત નથી છતાંય આને તો સાચવું છું, પણ આને સમજાતું જ નથી. હા ભાઈ, કિયા ગાડી લેવાય સમજ્યા? એ મારુતિ સુઝુકીને ગાડી ન લેવાય. એમાંય તમે તો આવી કેવી વાત કરો, ખાલી સ્વિફ્ટ ગાડી લેવી. હવે એ નાનું એવું બટકું લાગે, અને ગાડી તો બને ને ત્યાં લગી લાંબી જ લેવાની હોય. યાર કેપેસિટી પ્રમાણે નહીં, દરેક પર્સનાલિટી પડવી જોઈએ, એ હોતે જોવાનું હોય. અને એકવાર તમે ગાડી લઈ લો, પર્સનાલિટી તમારી આપોઆપ પડી જાહે. પૈસા ન હોય તો હપ્તેથી લઈ લો ને, પણ જેવું તેવું જીવન હું કેમ જીવો? આવા વિચાર જ ન કરવાના હોય. તો ન કરાય ને ફોન. ઓકે, નરેશભાઈ, આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસો, બેસો.
હા, તમે અચાનક ભૂલા પડ્યા? હા થયું કે આજે વેવાઈને જાતે આવું અને વાત પણ કરતી આવજો કે હું ફોન જ કરવાની હતી પણ જે રૂબરૂમાં વાત થાય ને એના ફોનમાં ક્લિયર વાત ન થાય એટલા માટે એવું કઈ કામ છે તમે તારે કયો, આપણે બધી ઓળખાણ છે હો. તમારે કઈ કામ હોય તો તમે તારે કહી દેજો. સરકારી ખાતામાં બધી મારી ઓળખાણ છે, સમજ્યા? કારણ કે મારો ધંધો જેવો મોટો રહ્યો ને એટલે બધી ઓળખાણ હોય મારી. જાણું છું કે તમારો બિઝનેસ ખૂબ વિશાળ છે અને તમારી પહોંચ પણ ક્યાં ને ક્યાંય સુધી છે પણ એટલું બધું જરૂરી વાત કરવા માટે નથી આવી પણ વાત જરૂરી પણ છે અને બિનજરૂરી પણ છે પણ જો અત્યારથી અટકી જાય ને તો ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે. હા તે બોલો બોલો, તમે તારે જે વાત હોય એ કરો. નરેશભાઈ તમે જ્યારે મારા દીકરાને જોવા આવ્યા આપણે જોણ ગોઠવું ત્યારે બધી વાત થઈ ગઈ હતી ને કે મારો દેવાંગ શું કમાય છે શું નહીં. હા વાત થઈ ગઈ હતી પણ હવે તો શું છે આપણે એનું? વાત જાણે એમ છે કે મારી સંધ્યા વહુએ સોનાની ચેન કરાવીને તો એ દામિની વહુને બતાવી તો હવે દામિની વહુ જીદ કરીને બેઠી છે મારા દીકરાને કહેતી હતી કે મને પણ સંધ્યા ભાભી જેવી સોનાની ચેન કરાવી દો. હાજી કરાવી જો ને, એમાં ક્યાં દામિની ખોટી છે? સંધ્યાઓએ કરાવી છે તો આને દામિનીને કરાવી જો. હવે ક્યાં એમાં મોટી વાત એ છે? દેખો વાત જાણે એમ છે નરેશભાઈ કે મારો અશોક સારું એવું કમાય છે એટલે સંધ્યા વહુના બધા શોખ પૂરા કરી શકે છે ને સોનાની વસ્તુ સારી એવી લઈ શકે છે અને તમને ખબર જ છે કે મારો દેવાંગ ચાની કેન્ટીન ચલાવે છે તો હવે એ ધંધો બદલવાની વાત કરે છે તો ધંધો ક્યાંથી બદલાય ને વસ્તુ ક્યાંથી થાય? અરે પણ અશોકને ભગવાને બે હાથ અને પગ આપ્યા છે, મગજ આપ્યું છે, એવું જ દેવાંગને આપ્યું છે. બે હાથ બે પગ મગજ એવું જ આપ્યું છે તો પણ દેવાંગને એવા ધંધા એવા કરાય કે આપણે આપણી પત્નીની બધી જ ફરજ છે ને પૂરી કરી શકીએ, એના શોખ આપણે બધા પૂરા કરી શકીએ અને એ હવે નાની એવી કેન્ટીન ચલાવે. હવે એમાં એ ધંધો બદલાવી નાખવાનો હોય. મને તો કેટલા દિવસ થાય એમ થાય છે કે હું કહું, એક સસરા તરીકે કહું કે જમાય હવે આ ધંધો બદલાવો, આમાં ન સારું લાગે અને આમાં કોઈ દિવસ બે પાંદડે નહીં થાવ. અરે પણ કમાણી સારી છે મારો દેવાંગ કહેતો હતો. કમાણી સારી હોય તો એક ચેન ન કરાવી શકે? તમારે વેવાઈ પાસે મારી દીકરીની ફરિયાદ લઈને તમારે આવવું પડે એટલે? અરે નરેશભાઈ મને એમ હતું કે તમે દામિનીને સમજાવવાની કોશિશ કરશો કે બેટા દામિનીને નહીં, મારે તમારા દીકરાને સમજાવવાનો હોય. હું તો એમ કહું, હું સમજાવવાની કેટલા તમે સમજાવો ને. તમે તમારા દીકરાને પહેલા સમજાવો અને એના મારી દીકરી જે માંગણી કરે છે ને એ કોઈ તમે તારે ગેરવ્યાજબી નથી. હવે એ ચેનની માંગણી કરે છે તો સોનાનો ચેન રહેવાનો છે તમારા જ ઘરમાં ને. તમને તો એ ખબર છે કે સોનાના ભાવ છે ને દિવસે ન વધે એટલા રાતે વધે છે, દિવસે ને દિવસે વધતા જાય છે. તો એ ચેન કરાવી દો તો એ તમારું એક રોકાણ જ થયું ને. જાણું છું કે દિવસે નથી વધતા એટલે રાત્રે સોનાના ભાવ વધે છે એનો કોઈ મતલબ નથી પણ પછડી હોય ને એટલી સોળતણાય મારા દીકરા પાસે નહીં વેત હોય હમણાં એટલે ના પાડી હશે દામિનીને. કે ભૂલ તમારા દીકરાની નથી, ભૂલ છે ને મારી છે. મેં છે ને તેવડ વગરનો જમાઈ ગોત્યો છે. એના પત્નીના શોખ જે વ્યક્તિ પૂરા ન કરી શકે એવા માણસને મારે દીકરી દેવાની જરૂર જ નહોતી. મારી જ ભૂલ છે. નરેશભાઈ મને એમ હતું કે હું ફરિયાદ લઈને આવીશ. મારે બીજું કંઈક હું તમને બોલું ને તમને કંઈક અપમાન જેવું લાગે એની કરતાં હું કહું જય શ્રી કૃષ્ણ. એ ભગવાન, આવી ગયા તમે? આવી ગયો છો ને. શું થયું? હું થાય હવે થાકી ગયો છું. એમ ક્યાંથી ચાલતા હતા? હજી તો શોપિંગ કરવા જવું છે. ક્યારની તમારી રાહ જોતી હતી. મેં કીધું ઘરે આવે પછી શોપિંગ કરવા જઈએ. અરે હું શોપિંગ નહીં કરશો. હા જો હાવ થાકી ગયો છું અત્યારે શોપિંગ ની નહીં દેતી. કેમ? હા એક તો તમે ક્યારેક ઘરે રહો છો, નથી રવિવાર આવતો તમારે, અને ક્યારેક ઘરે હો ત્યારે મારે શોપિંગ કરવા જવું એમાંય તમે ના પાડી દો. તું છે ને એક કામ કર, મહિનો બહાર વહી જા અને શોપિંગ કરતી એટલે છે ને 3 વર્ષ ઉપાધી નહીં. હું કહેતી જ હતી કે આપણે છે ને આઉટ ઓફ કન્ટ્રી ની એક ટ્રીપ મારી લઈએ. હું એકલી નહીં, તમે પણ. આપણે બંને છે ને 1 મહિનો બહાર ફરી આવીએ. અરે કેવું તમારું? કઈ જગ્યાએ જવું છે? ક્યાંય નથી જવું. કઈ જગ્યાએ જવું છે? આના જેવું બોરિંગ માણસ મેં નથી જોયું. પણ મારી વાત, આટલા પૈસા આપ્યા છે તો વાપરવાના નથી, બસ મૂકી રાખશો. હે આ ઉપર જશો તે જોડે બાંધીને જશો. મારી વાત સાંભળ. અત્યારે છે ને મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. આ માનસિક રીતે છે ને હું આવું થાકી ગયો છું. તો હું શું કરું? મેં કીધું તું બધું માથે લઈને ફરો એમ. અરે ઈ નથી વાત. હવે ઓર્ડર આવે ને એટલે આમથી ફોન આવે આમથી ફોન આવે અને પાછું બધું સંભાળવાનું મારે. અરે પણ આટલું બધું સંભાળવાની જરૂર શું હતી?
કોણે કીધું તું કે બધી જગ્યાએથી લાડવા ખાઈ લો? એક જગ્યાએથી શાંતિથી કામ કર્યું હોત તો? મેં કીધું તું? હા. ક્યારે કીધું એવું? તે કીધું તું પૈસા થોડાક વધારે કમાવ ને તો આપણે વધારે સારું. હજી કાંઈ આપણે સંતાન નથી તો સંતાન આવે ને ત્યાં આપણે કરોડપતિ થઈ જાય. પણ મને લાગે છે કે હું છે ને કરોડપતિ તો ઠીક પણ રોડે રખડતો થઈ જાય. કારણ કે હાવ ગાંડા જેવો થઈ ગયો છું. એટલું બધું પણ માથે લઈને ફરવાનું કે છે કોણ? શાંતિથી કામ કરતા હોય તો 2-5 હજાર ઓછા મળે એટલું જ ને. જો મારી વાત સાંભળ, એમાં જે ઓર્ડર દેવાવાળા છે ને ઈ માણસ હારા જ છે. પણ હું તને એમ કહું છું કે છે ને મારી પાસે છે ને ટાઈમ નથી રહેતો એટલે કહું છું. હિંમત થાય ને સવારમાં 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી તમે એકનું એક કામ કર્યા કરો અને પછી આવીને ઘરે આવીને સૂઈ જાઓ અને ઘરે પહોંચતા બીજી 1 કલાક થાય એટલે 9 વાગે આવીને જમી લેવાનું અને જમીને સૂઈ જવાનું. જિંદગી જ નથી રહી કઈ બીજી. મારી વાત સાંભળી, બધી વાત હાચી. પણ હું એમ કહું છું કે મહેનત કરવી તો માણા ઉજળો થાય મેં માન્યું પણ હું છે ને હું ગાંડો કહું. થઈ ગયો કયો? હા અને મારી કરતા છે ને દેવાંગરો એ હારો છો. એને આમ મતલબમાં પોતાનું તો છે આમ ફ્રી માઇન્ડ તો રે. હા એની જેમ જ રહેવાય હું તો એમ કહું છું. નકર એ બિચારો તમારી જેમ ગાંડો થઈ જશે. સાચી વાત છે તારી. પણ હું એમ કહું છું કે તું છે ને બહુ મારી મોટી મોટી ઘરમાં વાત નહીં કરતી હો. મેં ક્યાં મોટી મોટી વાત કરી? હા. હવે તમે મને ઓલી ચેન ગિફ્ટ કરી હતી તો મેં દામિનીને બતાવી બસ, બીજું મેં કઈ નથી કર્યું. તારે શું બતાવવાની જરૂર હતી? ઘરના વ્યક્તિને ન બતાવી એમાં વાંધો છે કઈ? તમે જબરા છો. તું વિચારે તું છે ને મને આરામ કરવા દે ઘડીક અને પછી ભૂખ લાગે ને એટલે હું તને કહે. કેમ ને જમવાનું નથી આપતા? કે ભાવતું નથી? હા હું કેન્ટીન ઉપર પહોંચું ને પછી તરત જ ચા બનાવી નાખીશ. હા ખ્યાલ છે મને. હા ભાઈ હા લીલું લસણ લાવવાનું છે ને લેતો આવીશ. ઓકે હા મૂકું હો. આ કેપ્સિકમ ને કાંદા ને બધું સમારીને રાખજો. હા ચાલો જય શ્રી કૃષ્ણ. એટલે તૈયાર થઈને ક્યાં જાવ છો? મારા ધંધા ઉપર. ક્યાં? ધંધા ઉપર. ત્યાં એટલું તૈયાર થઈને જવાની શું જરૂર છે? ત્યાં જઈને કરવી તો મજૂરી જ છે ને. હા ત્યાં જઈને ત્યાં એક જૂનો શર્ટ પડ્યો છે એ પહેરી લઈશ. બાકી આજે છે ને નવો જ વિચાર કર્યો છે. આજે 3 પબ ઉપર 1 પબ ફ્રી ઓફર મૂકી છે. મારે નથી સાંભળ. તમારા ધંધાની વાત તમારા સુધી રાખો. મારે વાત કરવી છે. બોલ શું વાત કરવી છે? દેવા હું શું કહું છું શું? સાંભળો ને મારી વાત. હા ના ઈ કર લો પહેલા તમે. સાંભળો ને હું શું કહું છું. મને સોનાની ચેન લઈ દો ને. આવું શું કરો છો? પ્લીઝ. દામિની આ ચેન છે ને એ સોનાની જેમ અત્યારે ઘા કરી દઈશ હું આને. કા નહીં કરતી ગમે એમ તોય 180 રૂપિયાની છે. લઈ આવ્યા મારા માટે છે. ચાર્જર લીધું કે નહીં એ ચેક કરું છું. અહીંયા હું વાત કરું છું તમે તમારા ચાર્જરની પડી છે. તો પડી જ હોય ને પછી ત્યાં મોબાઈલ મારો જે સ્વિચ ઓફ થઈ જશે તો પછી મારે ઓર્ડર લેવાના હોય ને હવે તો ઓનલાઈનની સિસ્ટમ ચાલુ કરી છે કેન્ટીનમાં. તમે ઘરે શું કામ આવો છો? ત્યાં જ રહેતા હોય તો કેમ કે તમારે વાત તો એ જ કરવી હોય છે ને. બીજી વાત હોય તમારી પાસે? હા દામિની વાહ ખરેખર જોરદારનો આઈડિયા આપ્યો છે. 24/7 પબ ઝોન હે બધું 24 કલાક ચાલુ રહેશે. તેલ લેવા ગયો તમારો પફ. તમારે સોનાની ચેન લઈ દેવાની છે કે નહીં? જો હું તને સાફ શબ્દોમાં કહું ને તો હમણાં ભેગું થાય એવું નથી. કેમ હમણાં ભેગું થાય એમ નથી? એટલી બધી ઓફરો મૂકો છો, એટલું બધું કમાવો છો તો કેમ ભેગું થાય એમ નથી? કમાઉં છું એ વાત સાચી પણ એટલું બધું કમાઉં છું એ મને દેખાતું નથી કે કેટલું બધું કમાઉં છું. હા તો લોન ઉપર લઈ જાઓ. એમ પણ દુકાન છે ને આ તમારી જે શું કહેવાય કેન્ટીન એના ઉપર એના નામે મને લઈ દો ચેન. ઓલરેડી લોન તો ચાલુ જ છે એટલે હવે લોન એક શું વાર કામ થઈ ગઈ તમારી હોય તો સાથે લગ્ન કર્યા ને એમ થાય છે મને. આના કરતા તો કુંવારી રહી હોત ને તો સારું હોત. દામિની તું આવી રીતે ના બોલ. તો કેવી રીતે વાત કરું? એક સોનાની ચેન તો લઈ નથી શકતા. કયા સપના પૂરા નથી કર્યા મેં તારા એ કે ને તું. કયા સપના પૂરા કર્યા છે? જ્યારે જો ત્યારે કામ કામ ને કામ. રાત્રે 12 વાગે આવવાનું હોય, સવારે વહેલા જતું રહેવાનું હોય અને પૂછે કે શું કામ કરે છે તો ચાની લારી હાકે છે એમ કહું. ચાની લારી નહીં કહેવાનું. ગમે એમ તો એ ધંધો અને રોજગાર છે આપણો. ત્યાંથી પૈસા આવે છે ને આપણું ઘર ચાલે છે. અત્યાર સુધી હું કાંઈ નથી બોલી. મેં કહ્યું તમને કોઈ દિવસ કે તમે આ કામ નહીં કરતા, આ કરો તે કરો. હું રહી છું ને તમારી સાથે પણ હવે બહુ થયું.
હવે નહીં, કાં તો છે ને તમે મને સોનાની ચેન લઈ દો ને કાં તો ધંધો બંધ કરી દો. દામિની, સોનાની ચેન માટે થઈને તું જે રીતના વાત કરે છે ને એ જરા યોગ્ય નથી. તો કેવી રીતે વાત કર? અને રહી વાત ધંધો બંધ કરવાની, તો એ તો તું જાણે જ છે ને કે મારો બિઝનેસ, મારો ધંધો એ મારા માટે મારા ભગવાન સમાન છે. એનું આવી રીતે થતું અપમાન હું ક્યારેય સહન નહીં કરી શકું. બીજાનું જે થવું હોય થાય, એનાથી કાંઈ લેવા દેવા નથી, નહીં? એક ચેન માટે થઈને તું જે ઝઘડો કરે છે, ચેન તારી પાસે નહીં હોય ને તો તું મરી નહીં જાય. હા, મરી જ જઈશ. સોનાની ચેન નહીં લઈ ગયો ને તો હું મરી જઈશ. જા. દામિની, આ ખોટી જીદ કરી રહી છે. હવે અરે! જીત તો જીત, તમારે જે સમજવું હોય ને સમજો. એમ પણ મારે છે ને હવે કોઈનું સાંભળવાની તેવડ નથી. જ્યારે જો ત્યારે ભાભી આવીને શો ઓફ કરે છે અને મારે શું કરવાનું? એમનું મોઢું જોયા કરવાનું. ના ના, તારાથી એમને દેખાડવું તો પડશે જ ને. દામિની, એક વાત મને નથી સમજાતી કે તારા જેવી ભણેલી ગણેલી અને આવી રીતે એજ્યુકેટેડ સ્ત્રી આવી રીતના ડિમાન્ડ કરે છે, અને એ પણ કોઈકની વાતો જોઈને સાંભળીને. હા? તમે ક્યાં પૂરી કરો છો ડિમાન્ડ? પૂરી થઈ તમારાથી? દામિની, કેવી રીતે પૂરી કરું? જે પૂરી કરવાની ક્ષમતા જ નથી મારામાં એવી તો ડિમાન્ડો લઈને આવે એ છે જ તું. ને એ જ ને આ ચાની લારીમાંથી તમે ઊંચા જ નહીં આવો. ચાની લારી છે ને એટલા માટે જ હું છું અને તું છે. બાકી ચાની લારી ના હોત ને તો મારી પાસે બીજો કોઈ ધંધો ના હોત અત્યારે. કરવો નથી એમ કોને? જાઓ, ચાની લારી બોલાવે જ તમને. એટલી સારા કરતા તો સારી જ છે. પ્રેમથી આવકારો તો આપે છે મને. આવું જ નથી ઘરમાં. હવે હું જ જોર આવવું પડશે. તું ક્યારની આવી છો, કાંઈ બોલતી નથી. મેં તો હમણાં બોલશે પણ કાંઈ આવું મૂંગી જ છો. શું થયું એમ કે ને. પપ્પા, બોલવા જેવું કાંઈ હોય તો બોલું ને. આમ કેમ કોઈ કાંઈ કીધું? તારા સાસુએ કાંઈ કીધું? દેવાંગે કાંઈ કીધું? સાસુ તો કાંઈ નથી બોલી, તો તારી જેઠાણી? પણ દેવાંગથી કંટાળી ગઈ છું. પપ્પા, અત્યાર સુધી આ ચાનું કેન્ટીન ચલાવતા હતા, હું કોઈ દિવસ કાંઈ બોલી છું? મેં એક શબ્દ કહ્યો છે એમને? ઉલટાનું હું તો એમને સાથ આપતી હતી કે નહીં? હા, તું તો એના સાથે જ આપશો, એ તો મને ખબર છે. તું એની સામે ન બોલ, અને જો એને કંઈક બોલ્યા હશે ને તો એનો જ વાક છે. મને મારી દીકરી પર પૂરો ભરોસો છે. તો શું ને પપ્પા? પપ્પા, તમે એને સમજાવો ને કે આ ધંધો મૂકી દે, ધંધો બદલી નાખે. જો હું એને કહીશ, એને તારા સાસુ એકવાર અહીંયા આવ્યા હતા ત્યારે મેં હોતે એને વાત કરી. મેં તો આવી રીતે ન આવ્યા તો જો કે એને ખોટું લાગ્યું હશે, પણ મેં તો મારે સાચી હકીકત તો કેવી કે નહીં. અત્યાર સુધી મને કાંઈ વાંધો નહોતો, પણ તમને ખબર છે એક સોનાની ચેન લેવાનું મેં કીધું હતું. એક સોનાની ચેન નથી લઈ દેતા, બોલો. સોનાની ચેન લેવા માટે તને આવા એના શબ્દો કીધા? એ તો બિચારા પ્રેમથી જ વાત કરે છે, પણ તમે જ કોને? મારે કોઈ વસ્તુ લેવી હોય તો હું કોને વાત કરું? એમને જ વાત કરું ને. તમને ખબર છે અમારી જેઠાણી છે ને અવારનવાર નવી નવી વસ્તુઓ લઈ આવે અને લાવીને મને બતાવ્યા રાખે અને કીધા કરે, મેણાટોણા માર્યા કરે કે તારો ઘરવાળો તો કેન્ટીન ચલાવે છે, એ તો પાછી ચાની લારી બોલે. ચાની લારી ચલાવે છે એટલે તો કમાતો ના હોય, આમ ન કરે તેમ ન કરે, અશોક આમ કરે અશોક તેમ કરે. જો બેટા નસીબમાં હોય ને એ જ મળે. હવે હું માનું છું. મારે તો એમ હતું કે આ છોકરો હોશિયાર છે અને અત્યારે માનો ને એ ચાનો ધંધો કરે, રાકડી ચલાવે છે ચાની, તો કંઈક મોટો ધંધો કરશે તો હવે એણે નાની એવી દુકાન લીધી લ્યો, અને એને પાછો એ કેન્ટીન કહે છે. એમ જાવ ને એ મોટી મોટી વાતો કરે, મારે કેન્ટીન છે, હું આ વેચું તે વેચું. હવે અડધી શા વેચે ને અડધું પોપ વેચે છે, એમાંથી એને મોટો ધંધો ગણે છે. પણ જો તું છે ને ચિંતા નહીં કરતી. ચેન છે ને, ચેનની વાત છે ને, તમ તારે ચેન નહીં, હું તને આ ડોક્યુ લઈ દે બસ. હાલે તમારે શું કામ લઈ દેવું છે? અને એમને લઈ દેવાની વાત છે, તમે લઈ દેશો તો હું આમ ફ્લેક્સ થોડી કરી શકીશ કે મારા પતિએ લઈ દીધું છે. તમે લઈ દો તો સારું ન લાગે, એ લઈ દે ને તો હું કહી શકું કે જો મારા પતિએ મને લઈ દીધું. અને એમાંય હા, હંમેશા તો કહેતા હોય છે એટલું કમાણ, આ કર્યું તે કર્યું, હંમેશા મોટી મોટી વાતો કરતા હોય છે, તો એક ચેન નહીં લઈ શકતા હોય? અરે નો હોય, એને એવી તેવ જ નથી. હવે એ હવે એને રે એક ચેન ન લઈ દેતો હોય એટલે આપણે કહે છે ને એમાં આપણે સંસારમાં આગ ન લગાડવાની હોય. હવે પિતા લઈ દે કે પતિ લઈ દે, એમાં શું ફરક પડે? ફેર પડે. પપ્પા, તમે છે ને એમને મળો અને સમજાવો કે આ ધંધો બદલી નાખે. કદાચ બની શકે ને કંઈક બીજો ધંધો કરે તો એમાં વધારે કમાય. હા, પણ આને છે ને એક મગજમાં ઘરી ગયો, સમજ્યા? ઘણા નથી સર્કિટ બેસી જતી મગજમાં કે નહીં હું આમ કરું તો જ મારે ભવિષ્યમાં સારું થાય. બસ આને એક મગજમાં સર્કિટ બેસી ગઈ છે કે હું ચા વેચીશ ને તો બહુ મોટો રૂપિયાળો થાય. અમે ભારતના PM પહેલાં ચા વેચતા ને ત્યાં મને લાગે આને એનો વેમ ઘરી ગયો છે આને બધે. એટલે જ તો નામ રાખ્યું છે ને PM ટી સ્ટોલ. PM ટી સ્ટોલ, એમ કેવું નામ રાખ્યું લ્યો. હવે એ ચા વેચવાની આમ કરીને આમ આ રાખો ને
શાખવાની ને પછી કોઈક આવે તો કે એક સા આપો એક સા આપ એક સાહેબ મારા જમાઈને એમ કે એક સાહેબ ને એવું બધુંય નથી પપ્પા. જુઓ, એમ તો બિચારા સારું જ કામ કરે છે, મહેનત કરે જ છે, અને એમની અંડર બે જણા કામ કરે છે કે નહીં, તો આ બધું કામ તો એમને કરવાનું. એ પોતે તો શેઠ છે, પણ છતાંય તે હવે મને નથી ગમતું. કોઈ પૂછે તો શું કહેવાનું કે ચા આ કે છે? કે મને એ જ થાય છે જેમ તને દુઃખ થાય ને એમ મને હોતે થાય છે કે મારો જમાઈ ચા વેચે એમ, અને દુઃખ તો મને વધારે થાય છે સમજ્યા. અને એ પહેલા એમ જ કરતા હતા ને, લગ્ન પહેલા એમ જ કર્યું છે ને, એક સાલ છોકરા એક સાલ એમ જ કરતા હશે ને. હા, તો એટલે જ કહું છું કે સમજાવો એમને. જો એને હું બોલાવીશ અને હું મારી રીતે સમજાવીશ સમજ્યા, પણ તું છે ને એની એક આમ ખોટી ધડ નહીં કરતી. તારે કંઈક જે વસ્તુ જોઈતી હોય અને જે તારે પૈસા જોતા હોય તો તમે તારે મારી પાસેથી લઈ જવાના, બાકી એમાં તારે બહુ મગજમારી નહીં કરવાની એની હારે. પપ્પા, આમ જોવા જઈએ તમારી વાત સાચી છે હો. એક કામ કરો, સોનાની ચેન છે ને હવે તમે જ લઈ દો. પૂછો કેમ? કેમ? આ તમે લઈ દેશો તો એમને શરમ નહીં આવે કે મારી ઘરવાળી છે અને છતાંય તે મારા સસરાને સોનાની ચેન આપી? તો જ એમને નીચે જોયા જેવું થશે ને, તો જ શરમ આવશે. હા તો કે ને તો હું કહેતો સોનાનું ડોક્યું લઈ દેવાય ને, સોનાની ચેન નહીં, બસ હાલ મોટું લઈ દેવાય. ના ના, ચેન ચાલશે. સોનાની ચેન લઈ દો ને એટલે એમને શરમ આવશે, એટલે એમને ખબર પડશે કે એમને છે ને ધંધો બદલી નાખવો જોઈએ. પેલા બધું બરાબર હતું, હવે લગ્ન થઈ ગયા છે, હવે ના સારું લાગે. હા, હું તમ તારે હવે એને બોલાવીશ અને સોનાની ચેન એને આપીશ સમજ્યા. અને જો એનામાં કાંઈક ખુમારી હશે ને, એને એમ થતું હશે કે નહીં હું એનો પતિ છું તો હવે બધી જવાબદારી મારી પત્નીની બધી જવાબદારી મારી હોય, તો હજી એના પપ્પા કેની જવાબદારી ઉઠાવે? એટલે એને જો કાંઈક મનમાં કાંઈક ખુમારી જેવું હશે ને તો એની આંખ ઉગડશે, નકર એ ભૂથું રહે એવું લાગે છે. ના ના, મેં કહ્યું ને એવું જ થશે. તમે ઉપાધિ ના કરો, એટલે જ હું અહીંયા આવું ને તો કાંઈક રસ્તો નીકળ. હા બસ તું સારું છું અહીંયા આવી. હવે હું જ્યાં એને બોલાવીશ આજ જ બોલાવીશ ને, અને એને ચેન આપી દઈ. સારું. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. લે સંજય બેટા, તે કામ હતું? હા, થોડું કામ હતું ને એટલે જ આવી હતી. અરે તમે આટલું ભગવાન. સુંદર મજાનું ભજન ગાઈ રહ્યા હતા ને એટલે મને એમ થયું કે બેસીને સાંભળી લઉં. પણ ભગવાનની ભક્તિ કરવામાં કંઈક અલગ જ મજા હોય છે, અને આ ઈશ્વરની જેટલી ભક્તિ કરીએ ને એટલું આપણામાં નકારાત્મક વિચારો ઓછા આવે છે. એ વાત તો સાચી. અને તમને હા. ખબર છે કે આ ભગવાનની ભક્તિ કરું છું ને એટલા માટે જ આપણા ઘરમાં બધા સંપીને રહી છે. આ કોઈની અદેખાઈ નથી આવતી ઘરમાં. લ્યો, બરાબર છે. હવે હું એમ કહું છું કે હું છે ને બહાર થોડુંક ખરીદી કરવા માટે જાઉં છું, શોપિંગ કરવા માટે જાઉં છું. તમારે કઈ વસ્તુ લેવી છે? મારે ના બેટા, મારે શું લેવું હોય વસ્તુ ને શોપિંગ કરવા? પૈસા પૈસા અશોકે આપ્યા. કોણ આપે? અને અશોકે એટલા પૈસા આપ્યા છે ને કે મારી તો શોપિંગ થઈ જ જશે, પણ તમારે કરવી હશે ને તો તમારી પણ થઈ જશે. બોલો શું લાવવું છે? કાંઈ જ નથી લાવવું. આ જેટલા પણ રૂપિયા તને આપ્યા છે ને એ બધા બચાવીને રાખ કે ભવિષ્યમાં આપણને કામ આવે. અરે મમ્મી, બચાવવા વાળું તો એ અશોક જોઈ લેશે. આ તો એને મને વાપરવા ઉડાવવા જ આપ્યા છે. તું સમજાવો, તું આ ઘરની મોટી વહુ છો એટલે તારે સમજવું જોઈએ કે જેટલા રૂપિયા જો આપણે અત્યારે વાપરીશું ને એટલા આપણે ભવિષ્યમાં કંઈક તકલીફ પડશે તો આપણે માંગવા પડશે. અરે મમ્મી, શુભ શુભ બોલો ને, શું કામ તકલીફ પડે? એવું ન હોય. અને જો હા અશોક છે ને એ કમાઈ છે અને જો આ અશોક છે ને એ કમાઈ છે સારું. આપણા દેવાંગભાઈની જેમ તો નથી કે કમાવાના ફાફા હોય, ચાની પેલી લારી, બિચારા શું કમાય એમાં. પણ અશોકને તો સારો ધંધો છે ને, સારું એવું મળી રહે છે, તો પછી શું વાંધો છે ઉડાડવામાં? મને એમ લાગે છે કે સંધ્યા મારો દીકરો અશોક સારું કમાય છે અત્યારે, એટલે મને એમ લાગે છે કે આ રૂપિયા આટલો ઉડાવે છે, અને મને એમ લાગે છે કે હવે થોડા દિવસથી તું રૂપિયાનો અભિમાન કરતી થઈ ગઈ છે. ના એવું બાપા, જરૂરી નથી કે રૂપિયો આપણી પાસે હોય એટલે અભિમાન કરવો. આ રૂપિયો તો હાથનો મેલ છે, આજે નથી ને કાલે છે, અને કાલે છે ને આજે નથી. મારી બધી વાત સાચી. હું અને રૂપિયાનું અભિમાન જરાય ના કરું. હું તો પૈસો છે ને પાસે ન રાખું. જો એ બધી વસ્તુઓ બનાવીને પહેરી લઉં. આ અને હમણાં ખબર છે તમને ચેન લઈ આવ્યા અશોક મારા માટે. આ તો હતો જ, બીજો એ હા, પછી એ દામિનીને બતાવી અને પછી ભવાડા જતા ઘરમાં, ખબર છે ને?
તો ન બતાવું. હું એને મારી સગી બેન જેવી માનું છું તો પણ- એટલે બધી વસ્તુ બતાવું છું. બાકી મને કાંઈ વાંધો નથી. હવે નહીં બતાવું તો તમે લોકો એમ કહેશો કે તું નવું નવું લઈ આવે છે ને અમને બતાવતી નથી. સંધ્યા વહુ, તમે સમજતા કેમ નથી? આ રૂપિયા હોય ને તો આપણે બચત કરાય ને તો ભવિષ્યમાં કામ આવે. આ જેટલા ઉડાવ્યા ન કરાય એમ. અરે પણ બચત કરે છે અશોક. અશોક બચત કરે જ છે. ક્યારે બચત કરે? આ રૂપિયા લઈને ત્યાં શોપિંગ કરવા જાય, 5,000 50,000 આપ્યા છે એમને વાપર્યા હતી. 50,000 કેવી રીતે ભેગા થાય એ અશોકને પૂછવું પડે કે કેટલી વીહો થાય છે એમ. તું પણ સમજતી ખબર નથી. છે મને કેટલી વિશે શું થાય નહીં. માંડ માંડ ભગવાને વાપરવા જેવું આપ્યું છે, વાપરવા દો ને. હદ છે તારી. થોડુંક સમજ ને. આપણે ભવિષ્યનું જો તમારા બાલ બચ્ચા થશે ભવિષ્યમાં તો એને કામ આવશે ને તમારા બચાવેલા રૂપિયા. તમે તો હવે બહુ કરી છે હો. કહું છું કે એ બધું અશોક જોઈ લેશે તોય તમે એ વિચારતા જ નથી ને. હવે હું બે વસ્તુ વધારે લઉં તો એમાં શું થઈ જવાનું છે? અને આમે હા તો હું સારી છું તો તમારા માટે એ વસ્તુ લેવા માટે કહું છું કે તમારે શું લેવું છે લેતી આવું. બાકી બીજી વહુ હોય ને તો કોઈને પૂછે નહીં, પોતાની સાસુને પૂછે નહીં કે તમારે શું લેવું છે. અરે પણ મારે કઈ લેવું પણ નથી ને મારે તને પણ શીખવાડવું પડે ને. એક માવતર તરીકે વાહ. મારી ફરજ આવે છે. એટલે એ તમારો કહેવાનો મતલબ એવો છે કે મારે કઈ લેવું નથી ને તને કઈ લેવા દેવું નથી. અરે એવું નથી સંધ્યાઓ. સમજવાની કોશિશ કરો. માવતર ક્યારે દીકરા ને દીકરીઓ કે વહુનું ક્યારે ખરાબ ન ઈચ્છે. અમને તો એવું છે કે તમે સુખી રહ્યો બસ. તો રહેવા દો ને સુખી. હું નવી નવી વસ્તુઓ લઈ આવું છું, સારી રીતે રહું છું, સારું એવું જીવન જીવું છું, બહાર ફરવા જાઉં છું, તો તમને વાંધો શું છે? નથી જોઈ શકતા તમે? જોઈ શકું છું બેટા, પણ હું તો એમ કહેવા માંગુ છું કે આપણે 100 રૂપિયા કમાતા હોય ને તો 50 રૂપિયા વાપરો, 50 રૂપિયા બચત કરો તો એ 50 રૂપિયા ભવિષ્યમાં તમને કામ આવશે. જો મમ્મી, આપણે 100 રૂપિયા વાપરતા હોય ને તો 80 રૂપિયા ત્યારે ને ત્યારે વાપરી નાખવાના. પછી શું ખબર હોય ન હોય, પૈસા હોય ને ત્યારે વાપરી નાખવાના. મને તો એટલી ખબર પડે. હા, હોય ત્યારે તાના માના, ન હોય ત્યારે છાના માના. એના જેવું થયું. ના ના, આપણી પાસે તો હોય જ. એટલે આપણે તો તાના માના જ રહીએ, છાના માના થવું જ ન પડે. આ ઘણા વર્ષો પહેલા મંદી આવી હતી રૂપિયાની, ખબર છે? ત્યારે માણા રૂપિયા ગમે એટલા માંગવા જતા ને મળતા નહીં. 100 રૂપિયા 500 રૂપિયા. મંદી આવશે તો બધાને જોડે આવશે, કઈ આપણે એકલાને તો નહીં આવે ને. અરે કેમ સમજતી નથી સંધ્યાઓ? આ તારા લીધે કેટલી મગજમારી દેવાંગ અને દામિનીમાંય થાય છે. તો આ હું ધંધો શું બગડ. કરું? હું શું કરું? હવે આ દેવાંગભાઈને ધંધો બરાબર નથી, એમાં મારો કઈ વાંક છે? અશોક આટલો સારો ધંધો કરે છે તો એમાંથી દામિનીને એમ કોને કે દામિનીને ઈર્ષ્યા આવે છે? ઈર્ષાની વાત નથી. આ તું અદેખાઈ કરે છે ને, દેખા દેખીના કારણે ઘરમાં માથાકૂટ થાય છે બેટા. રહેવા દો, હું મારી રીતે શોપિંગ કરી આવું. તમારે નથી કરવું. અરે પણ સંધ્યાઓ મારી વાત તો સાંભળો. દિવાંગ કુમારીજીની એવી ક્યારના બોલાવ્યા છે. હાલ આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હા પપ્પા, વાહ ખરેખર કલર કરાવી નાખ્યો આ કે બંગલાને. પૈસા જ કમાવીએ છીએ તો પછી હવે હું એને કંઈક તો ખર્ચો કરવો ને એમ. શેર માર્કેટ નું સારું ચાલતું લાગે છે આજકાલ. હે હા, ધંધો સારો જ ચાલે છે. અને પૈસા જો કમાવીએ ને એટલે હું તો એમ કહું ખર્ચ કરવા જ પડે, સમજ્યા? હા હા, કેમ કારણ કે જો નહીં. પૈસા તમે ખર્ચો કરો તો ક્યાં તમે ખર્ચો કરો? આવું કંઈક કામ હોય ત્યાં ખર્ચો કરીએ. તો હવે આમાં જે કામ કરતા હોય એ લોકો તો બિચારા નાના માણસો જ હોય, તો એને કંઈક રોજગારી તો મળે ને. એ બને એમાં આપણે કામ થઈ જાય ને એને બિચારા રોજગારી મળે. હા હા, એકદમ સાચી વાત કરી તમે. પણ હવે હું મારો ધંધો અને રોજગાર બંને બંધ રાખીને આવું છું. તમે ફોન કર્યો તો ને કંઈક ખાસ કામ છે, જલ્દી આવો. હા, જો તમારો આમ ગણો ને એ ધંધો ન કહેવાય, સમજ્યા? કઈ વાંધો નહીં, તો તમારો ધંધો છે. હવે મારે એક મિનિટ, હા ફોન આવે છે. હા બોલ છોટું. શું 30 પપ દેવાના છે પાર્સલ? હા તો પછી પેકિંગ કરી નાખ ને. હા હા, તો એક કામ કર ને, રમણીકભાઈને ફોન કર અને એમને કહે કે પપ તમને આપી જાય અને ત્યાંથી ગરમ કરીને પાછો માલ મોકલાવી દો. પૈસા ને સારું, ચાલો વાત કરી લઉં છું ઓનલાઈન. હા હા, ઓકે, વાંધો નહીં, મારા એકાઉન્ટમાં લઈ લે ઓનલાઈન. હા ચાલ મૂક. હા હા, લો ધંધો નાનો છે પણ પોતાનો છે. સારું છે. 40 પપનો ઓર્ડર આવ્યો. ખરેખર તમારી વાણીમાંથી છે ને અમૃતધારા વહી રહી છે. 40 પફનો ઓર્ડર, એમાં કેવા રાજી થયા. 40 પફ, હવે એક પફ કેટલા 10 રૂપિયાનું આવતું છે. 400 રૂપિયા એવા, એમાંય તમારે ઉલાન પાછી લેવાના અને પાછા ગરમ કરવાના. હવે 100 રૂપિયા મળે. હવે 100 રૂપિયાની તો છે ને પેલો ભિખારી હોય ને, ભિખારી, એ ખાલી 10 મિનિટમાં 100 રૂપિયા કમાઈ જાય. આ કાંઈ ધંધો કહેવાય તમારો? જો કાંઈ વાંધો નહીં, હું તો ઉતાળીમાં બોલાઈ ગયો, ખોટું લાગી ગયું હોય તો સોરી. પણ મેં તમને હા, તમે માત્ર પફનો જ જો હિસાબ માનતા હોય તો
રોજની 1200 કપ ચાય વેચું છું. હા 1200 કપ ચા વેચો. હા બહુ સારું કહેવાય, કાંઈ વાંધો નહીં. જો મેં તમને એ માટે બોલાવ્યા છે, આ જો આ તમારે આપવાનું છે તમારા હાથેથી. કોને આપવાનું છે? દામિનીને, મારી દીકરીને. શું આનો ચેન? હા અને આપવાનું? તમારે એમ તમે કહેવાનું મને છે, શું કામ આપું છું આ? અરે એની બિચારીની ઈચ્છા છે, કીધું ને એને શોખ છે અને તમે કાંઈ નથી લઈ દેતા, એટલે તમારે એમ કહેવાનું છે જો હું તારી માટે લાવ્યો છું, ભલે મેં આપ્યો, મારું નામ નહીં દેતા. કે પપ્પા મેં બોલાવીને તમે મારું અપમાન કરવા માંગો છો? એટલે આ તમને અપમાન લાગે છે? ચેન મારે નથી જોઈ. જો પત્નીના શોખ પૂરા કરવાની તેવડ ન હોય ને તો છે ને આપણે લગ્ન ન કરાય. એક તો હું ચેન આપું છું તમને આયા, અને એમ કહું છું કે તમારે એમ કરો તમારું સારું લાગે એટલા માટે હું તમને ચેન આપું છું, છતાં એમ કહેજો તમે મારું અપમાન કરવા લાવ. તમને એટલી બધી માન અપમાન એટલી બધી પડી હોય તો પછી ધંધો બદલી નાખો અને પૈસા કમાવો ને. પપ્પા હું પૈસા કમાઈ જ રહ્યો છું, જેવી રીતે તમારી દીકરી શોપમાંથી બહાર નથી આવવા માંગતી ને એ જોતા મારે એને ચેન નથી અપાવું. બાકી મને બધી સમજણ પડે જ છે. ક્યારેક માણસના સપના હોય, ઘરમાં બધાને એકને આ વસ્તુ મળે તો બીજાને પેલી વસ્તુ જોતી જ હોય, હું જાણું જ છું. પણ પપ્પા જેવી રીતના તમારી દીકરીની જીદ દિવસે ને દિવસે વધી રહી છે ને એ રીતના આ જીદ તો ક્યારે પૂરી કરવી જ ના જોઈએ, અને એક બાપ તરીકે તમારે સમજવું જોઈએ. બાપ તરીકે છે ને હું બેટીની ઈચ્છા બધી પૂરી કરું છું, પણ તમે ચૂકી ગયા છો તમારી પત્નીની ફરજ પૂરી કરતા. પપ્પા તમે મને જો આ સંભળાવવા માટે ને આવી રીતે મારી ઇજ્જત કાઢવા માટે જ બોલાવ્યો હોય ને તો સોરી, માફ કરજો. બાકી હું છે ને મહેનતુ માણસ છું, મારા કાંડામાં બળ છે અને બળ કરીને મહેનત કરીને મને પણ આવા સોનાના ચેન ખરીદીને આપતા આવડે છે. કાંડામાં બળ છે, 30 ચા વેચવાના ને 40 ચા વેચવાના ને ન્યા ઇજ્જત નથી જાતી. કોક એમ કહે એ 2 કટિંગ લાવ, એ 3 કટિંગ લાવ, ન્યા તમારી ઇજ્જત નથી જાતી. અને અહીંયા શાસ્ત્રો એક ચેન આપે છે, ન્યા તમારી ઇજ્જત વહી જાય છે. વાહ તમારી ઇજ્જત, વાહ. પૈસા લઈને ધંધો કરું છું, તમારી જેમ સટ્ટો નથી રમતો. સોરી, માફ કરજો. સિંદરી બળી ગઈ પણ વળ ન ગઈ, આનું નામ. બેટા દેવાંગ, તારા ફોનનું કામ પતી જાય ને પછી મને કહેજે. હા પતી ગયો, બોલો ને. દીકરા એક કામ કરને, આ ઘણા સમયથી તું ધંધામાંથી નવરો નથી પડતો તો થોડોક નવરો પડીને મામાના ઘરે જઈ આવ ને. મામાના ઘરે જઈને શું કામ છે મમ્મી? મને મારું કામ કરવા દો ને. હા કરી લે. ધંધામાં ધ્યાન એકલું આપ્યા કરે છે, ઘરમાં ક્યારેય ધ્યાન જ નથી આપવું. મમ્મી- ધંધાની જગ્યા બરાબર છે પણ વ્યવહારમાં રહેવું પડે ને. મમ્મી વ્યવહારમાં હું રવ જ છું, પણ મારે છે ને ક્યારેક ક્યારેક આવા કામ હોય તો પછી એ તો બતાવવા પડે ને. સારું, તારો ફોન બંધ થઈ જાય ને પછી મને બૂમ પાડશે. હા પતી ગયું, બોલો હવે. કાંઈ નથી બોલવું. શું બોલવું? આ ઘરમાં જો ને. મમ્મી હર વખતે ઘરમાં કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે ને એ દરેક વ્યક્તિ માત્ર એટલું જ સમજે છે કે દેવાંગ આખો દિવસ કામમાં પડ્યો રહે છે, નકરું કામ કામ કામ, બીજી કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી. પણ તમે જ કહો ને મમ્મી, શું ખોટું કરી રહ્યો છું કંઈ? હું વધારે મહેનત કરીને વધારે પૈસા કમાવવા માટે થઈને જો મારા ધંધામાં વધારે ધ્યાન આપતો હોય તો કઈ જગ્યાએ હું ખોટું છું મમ્મી? તમે જ કહો મને. અને મમ્મી કોના માટે કરું છું આ બધું? હે, તમારા બધા લોકો માટે જ કરી રહ્યો છું. જાણું છું હું કે તું અમારા માટે જ કરી રહ્યો છે અને તારા આવનારા બાળકના ભવિષ્ય માટે કરી રહ્યો છે. પણ છતાંય મમ્મી હંમેશા સાંભળવું તો મારે જ પડ્યું છે કે એક પતિ તરીકે હું હંમેશા ખરાબ જ સાબિત થયો છું. પણ તમે જ કહો ને, દામિની જે પ્રકારે જીદ કરે છે, હા કોઈનો બંગલો જોઈને આપણું ઝૂંપડું બાળી નાખવાની વાત કરે છે, એ સાચી છે મમ્મી? એવું કરવું જોઈએ મારે? હું જાણું છું બેટા કે દામિની જે અત્યારે કરી રહી છે તારી સાથે વર્તન એ ખોટું જ છે, પણ હું એમ કહું છું કે સાસરિયામાં આપણે જે રીતના પરિસ્થિતિમાં જીવતા હોય એમ જીવવું પડે. પણ તારી ઘરવાળી માનવા તૈયાર જ નથી કે ના ના મારી જેઠાણીએ સોનાનો ચેન કર્યો છે તો મારે પણ મારા દેવાંગને કેવું છે કે સોનાનો ચેન કરી દઈ. બસ
આ દેરાણી જેઠાણીની દેખાદેખીમાંથી જ આ બંને ઊંચા નથી આવતા. એ તો વાંધો છે મમ્મી મને કે બંને દેરાણી જેઠાણીના ઝઘડામાં પીસાવ છું તો હું જ ને. હા મમ્મી, નાનકડી આમથી કેન્ટીન છે મારી, અને કેન્ટીનમાંથી દિવસ રાત મહેનત કરીને જે રૂપિયો કમાઉં છું ને એ રૂપિયો મમ્મી મારા પરસેવાના જોરે આવે છે ઘરમાં. ડાયરેક્ટલી કોઈ વ્યક્તિ આવીને એમ કહી દે કે 2 લાખ રૂપિયાનો મારે ચેન કરાવવો છે, મને ચેન કરાવી આપો, તો એ 2 લાખ રૂપિયા કેવી રીતે, ક્યાંથી અને કેટલી મહેનત પછી આવ્યા છે ને મમ્મી, માત્ર ને માત્ર મારું મન જાણે છે. હા, સ્ત્રીઓને તો એવું જ લાગે છે કે પુરુષ કરીને કરે છે શું, બહાર જશે, નોકરી ધંધો કરશે અને કમાઈને ઘરમાં પૈસા આપશે. પણ મમ્મી, એ કમાણી માટે થઈને સવારમાં વહેલા બનેલું ટિફિન એ બપોરે જ્યારે ઠંડુ થઈ જાય ને ત્યારે ખાતો એ પુરુષ એ જ જાણે છે કે એની અહેમિયત શું છે. એ પૈસો જ્યારે અમારા હાથમાં આવે છે ને મહિના ઉપર પગાર ગણતા હોય ને મમ્મી, ત્યારે સમજાય સાલું કે હવે આગળનો મહિનો કેવી રીતે અને કેમ જશે. એમાંય જો અચાનકથી કોઈ મોટા ખર્ચાઓ આવીને ઊભા રહી ગયા આપણી સામે તો મમ્મી, કોઈની પાસે આમ હાથ લાંબો કરવા જઈએ ને ત્યારે પણ એ જ પૈસાની અહેમિયતની ખબર પડે છે અમને. બેટા દેવા, મને બધી જ વાતની જાણ છે, અને આપણે કઈ પૈસાવાળામાંથી ગરીબ થઈ એવું નથી, પણ ગરીબાઈમાંથી પરિવારમાંથી પસાર થઈને પછી આપણે અહીંયા પહોંચ્યા છીએ. કદાચ દામિનીને નહીં ખબર હોય, કેમ કે એના પિયરિયામાં બહુ ટેસ્ટથી રહી છે, બહુ જ સુખીથી રહી છે, એટલા માટે થઈને આવું કરે છે. મમ્મી, તો એનો મતલબ એ તો નથી ને કે દામિની આ ચેનની માગણી આપણી પાસે કર્યા પછી એના પપ્પાના ઘરે જઈને બધી વાત કરે અને એના પપ્પા એક ચેન કરાવીને આપે અને એ ચેન હું લઈને આવું ઘરમાં અને પછી દામિનીના હાથમાં આપું? નહીં મમ્મી. સાચું કહું દેવા, આ બધું છે ને સંધ્યાના લીધે જ થાય છે. સંધ્યા દેખાડો કરે છે અને એનું જોઈને દામિની કોપી કરવા માંગે છે. કોઈ વ્યક્તિ ગમે તે કરે, આપણે તો નાના નથી ને મમ્મી. આપણને એટલી તો બુદ્ધિ છે ને કે આપણે ક્યાં સુધી પહોંચી શકીએ અને કેવી રીતે ઘરમાં રહી શકીએ. જો આપણને એ ભાન ના પડતી હોય તો પછી બીજા કોને સમજાવવા જવાના? સમજે તો ઠીક છે, બાકી હવે સમય હાથમાંથી જઈ રહ્યો છે. હા, હજી કેમ ન આવ્યા? કામ હતું મારે ને જ્યારે કામ હોય ને ત્યારે જ મોડા આવી ગયા. તમે સારું કર્યું આવી ગયા. મારે છે ને થોડીક વસ્તુઓ લેવા જવી છે, પૈસા આપો ને. હું અત્યારે છે ને મારો મગજ ખામાં. એક તો ઓલરેડી હું હેરાન થઈ ગયો છું. શેના હેરાન? શું હેરાન? એવા કેવા હેરાન થઈ ગયા તમે? આવું કેમ છે? શું થયું? જો કાલે મારે ઓર્ડર વાળા એક મેન હતા ને એની હારે મારે ઝઘડો થઈ ગયો. એના થકી જ મને બધી ઓર્ડર મળતા હતા. એની હારે ઝઘડો થયો ને એટલે મેં આજ ફોન કર્યો કે તમારે શું છે બોલો. તો એણે કીધું હું છે ને આગળ 1 કલાકમાં કહું. એણે બધા જેટલા ઓર્ડર દેવા વાળા મને હતા ને બધાને ફોન કરી દીધો ને પૂરું કરી નાખ્યું. એટલે આપણો ધંધો બંધ. હા, શું વાત કરો છો તમે? આમ તો કઈ હોતું હશે? આવી રીતે ધંધો બંધ થતો હશે? કંઈક સમજી વિચારીને કરો જે કરતા હોઈએ. આમ સડનલી આમ ધંધો બંધ થઈ જશે તો શું થશે? જો મારી વાત સાંભળ, શું થશે ને શું નહીં એ નથી ખબર, પણ હું તને એમ કહું છું કે હવે હેરાન થઈ જાવ બસ. શું હેરાન થઈ જશું? હા, પૈસા ક્યાંથી લાવશું? કેટલી વસ્તુઓ લેવાની હોય, બધાને આપવાના હોય, મારા શોખ પૂરા કેમ થશે? તારા શોખની ક્યાં કરશો? અહીંયા હું બરબાદ થઈ ગયો છું એ તને નથી દેખાતું. અત્યાર સુધી તારા શોખ બધા પૂરા કર્યા છે ને મેં. હા, પણ હવે શું કરશું? અત્યાર સુધી તો શોખ પૂરા થયા. ગોવા જાવું છે, સાપુતારા જાવું છે, મુંબઈ જાવું છે, બસ. અરે મારે તો આઉટ ઓફ કન્ટ્રી જવું હતું, પણ નહીં થયું જ નહીં કઈ. હા, તારે તો બધે જાવું જ હોય ને કા? પણ હવે છે ને બધાય સપના ભૂલી જાજે તું. સપનામાં જઈ આવજે ખાલી જ્યાં જાવું હોય ને ત્યાં. કારણ એવું થોડું કે ચાલે કઈ? શું કારણ કે બધે સપનામાં જવાનું છે? કઈ કેટલા સપના જોયા તમે કે હું ક્યાં ક્યાં જઈશ? જર્મની, કેનેડા, બસ, મારે તો જેટલા ના- વિયેતનામ ફરવા જવું હતું. તને જેટલા નામ આવડતા હોય ને એ બધાય લઈ લે. બધાય કઈ બાકી નહીં રાખતી, ખાલી નામ લેજે. બાકી ત્યાં જવાનું છે ને હવે સપનું નહીં રાખતી. જ્યાં સુધી હું સેટ નો થઈ જાઉં ત્યાં સુધી બરબાદ કરી દીધી તમે મને, બરબાદ. સાવ એટલે સાવ. કાક તો તે જ મને બરબાદ કરી નાખ્યો છે. તે જ. મેં? હા, તે જ મને બરબાદ કર્યો છે. આ લઈ જો, આ લઈ જો, હોનાનો શેર લઈ જો, હાર લઈ જો, લે, આવી હાડી લઈ જો. એમને મેં બરબાદ કર્યા છે?
હા તો પૈસા હતા એટલે વાપરતા હતા, એમાં શું થઈ ગયું? મને થોડી ખબર હતી કે મારા રાતોરાત તમારો ધંધો બંધ થઈ જશે. અને તમને ન ખબર પડે એટલું કે ધંધામાં ધ્યાન દેવાય. હવે બસ કરી દા. હા હવે બસ કરી દા. અને હવે છે ને હવે બધું બંધ કરજે તું. અહીં મોટી મોટી વાતો કરશો ને એ બંધ કરી દેજે. હવે શું વાતું કરે તંબુરો? હવે કઈ વધ્યું છે તો વાતું કરે. હવે તો આ માથે ઓઢીને રોવાના વારા આવ્યા. હા મમ્મીને અને બધાને ખબર પડશે તો શું થશે? હા શું થશે? શું થશે? શું થશે? હવે ખબર તો પાડવી પડશે ને, કેવું તો પડશે ને. એમાં શું નવીન વાત છે? અને આમે આપણા પૈસા બધાએ બહુ જલસા કર્યા છે. હવે આપશે એ લોકો પૈસા? હજી તને આમ અભિમાન કરતા જ આવડે છે. અભિમાન નથી કરતી. હવે તો માંગવા પડશે, આમ હાથ ફેલાવવા પડશે. ખબર છે. પણ હું એમ કહું છું કે જે થાય એ બધું કેવું તો પડશે જ. હા બધું કેવું પડશે. જો મારી વાત સાંભળ, હવે જેવી પરિસ્થિતિ આપણી રહે ને એવી રીતે રહેવું પડશે. તારે એવી ટેવ પાડવી પડશે. અને આ અઠવાડિયે ને અઠવાડિયે જે તારે ખરીદી કરવાના સપના છે ને એ બધું ભૂલી જાજે. અત્યાર સુધી હકીકત હતું, હવે પણ સપનું છે હતું ને એવું માનીને છે ને બધું ભૂલી જાજે. હવે ખરીદી કરવાનું નામ જ નહીં લેતી, ક્યાંય જવાનું નામ નહીં લેતી, તારા પપ્પાને ન્યાય જવાનું નામ નહીં લેતી, નકર તું ત્યાં બધું કહીશ. શું કરી તમે તો? એક ઝટકામાં બધું પતાવી દીધું. અને આ બધા મારા પપ્પાને ત્યાં જવાનું નામ શું કામ ન લો? ત્યાં તો જવા દો. ત્યાં કઈ પૈસા નહીં માંગે કોઈ ઉજાવે ના. દર વખતે તું જાશો ને ત્યારે તું હા તારા પપ્પાને ને એને 10,000 રૂપિયા આપશું ને હાથમાં, એટલે ના પાડું છું તને. કારણ કે હવે જઈશ તો એને દેવા માટે તારી પાસે કાંઈ નહીં. બહુ સારું. હાલો નહીં જાઓ. ચલો હવે ઘરમાં વાત તો કરો બધાને. અચ્છા ઓ લાવ મારા પૈસા. મારી વાત સાંભળો. જો પૈસા આપી દે અત્યારે છે ને મારી પાસે કાંઈ ધંધો નથી ને તમે અહીંયા આવી ગયા, બધા ઘરે હશે. થોડીક વાર પહેલાં છે ને મારે આ વાત કરવાની જ હતી, પણ ઘરે છે ને ઘરે મારા ભાઈની નહોતા એટલે મેં વાત નથી કરી. નકર હું મારા ઘરવાળી છે ને એ વાત કરવા જ આવ્યા હતા, પણ આ વાત છે ને મારા ઘરવાળીને નથી કીધી, એટલે તમે અત્યારે વહી જાઓ ને. તારે ભાઈના પૈસા લઈને માના બનાવવા છે? મને મારા પૈસા જોઈએ. જવા દો ને. જો મને મારા પૈસા, ભાઈના પૈસા તું રાખેશ? મને પૈસા જોઈએ. મારી વાત સાંભળો, બધાને ખબર પડશે ને તો મારી બદનામી થાય. તારી બદનામી તો આમે થઈ ગયેલી જ છે. બધાએ આવશે. મોટા ભાઈ કોણ? શું છે આ? કાંઈ નહીં, કોણ છે આ બેવડો માણસ? હું નથી. ભાઈ શું છે? ભાઈને તમારા તું ઘરમાં બેવડો કે ભાઈને બેવડો કહીશ તું? શું છે આ મોટા ભાઈ? કોણ છે આ માણસ અને શું કામ આવ્યો છે અહીંયા? ભાઈ વાત એમ છે કે મેં એની પાસેથી પૈસા લીધા હતા. શું થયું? પૈસા? બેટા અશોક શું થયું? પૈસા લીધા હતા ભાઈ આમની પાસેથી ને હવે પૈસા પાછા નહીં આપી શકતા હોય એટલા માટે આ ભાઈ ઉઘરાણી કરવા આવ્યા. બીજી એક હા કેટલા રૂપિયા લીધા હતા? કેટલા રૂપિયા લીધા હતા બેટા? 50,000. અને 50,000 રૂપિયા? હા અને બીજી વાત એક કરું તો મારો જે બિઝનેસ હતો ને એ બંધ થઈ ગયો છે. પણ રૂપિયા લેતા પહેલા તારે દેવાંગને તો પૂછવું જોઈએ ને. એવું જરૂરી છે કે તું મોટો છે ઘરનો એટલે તારા મનમાં એમ જ કરે? છો ભાઈ મારા ભાઈએ જે કંઈ પણ કર્યું એ બદલ હું હાથ જોડીને માફી માંગુ છું. રહી વાત પૈસાની તો પૈસા હું આપી દઈશ. ત્યારે મને એક મહિના સુધીનો સમય આપો. હું મહિના પહેલા તમારા પૈસા આપી દઈશ પ્લીઝ. હા ભાઈ, અત્યારે તમે શાંતિથી જાઓ, તમારા રૂપિયા તમને વાયદા પ્રમાણે મળી જાય. તો પૈસા મને નહીં મળે ને તો યાદ રાખજે, ઉપાડી લઈશ. નહીં બાકી 15 દિવસ ટાઈમ આપું છું તને, ઠીક છે? 15 દિવસ? આ ઠીક છે. 15 દિવસમાં તમારા પૈસા આપવા. શરમ નથી આવતી તમને? હા આવી રીતે આવા માણસ પાસેથી પૈસા લીધા તમે? અને ક્યાં ગયો તમારો ધંધો? ધંધો તો બહુ સારો ચાલતો હતો ને તમારો, પૈસા આવતા હતા દિવસ રાત. હા હમણાં પેલા ભાઈ ગયા એ કોણ હતા? એ ભાઈ બીજું કોઈ નહોતું ભાભી, પણ એ જ વ્યક્તિ હતો કે જેમની પાસેથી મારા મોટા ભાઈએ 50,000 રૂપિયા લીધા હતા. હે? ઉછીના. શું કામ લીધા હતા? મારા ભાભીના કોઈ શોખ પૂરા કરવા માટે જ લીધા હશે, હે ને? આ થોડાક દિવસથી ને આ
ઓર્ડર છે ને ફોન આવે છે. કેન્સલ થઈ જતા હતા એટલે અને પછી પૂરું થઈ હાલો, કોણ? અરે સાહેબ, તમે મને શું કામ ફોન કર્યો છે? શું? ખરેખર? મને તો વિશ્વાસ જ નથી આવતો કે તમે આવી રીતે મારા કેન્ટીન ઉપર ઇન્ટરેસ્ટ ધરાવો છો. હા હા, કેમ નહીં? અરે શ્યોર સાહેબ. ઓકે ઓકે, હા હા ઓકે, હું ડિટેલ્સ મોકલાવું છું હમણાં. હા હા. મમ્મી, એક ખુશીના સમાચાર છે. હા, તમને ખબર છે ને કે હમણાં થોડા દિવસ પહેલા હું મુંબઈ ગયો હતો. એક ફૂડ એક્સપો હતો. તો ત્યાં એક રેસ્ટોરન્ટના માલિક મને મળ્યા હતા. એમની સાથે મળીને મેં બધી વાત કરી કે મારી પાસે આટલી જગ્યા છે, આવી રીતના હું મારું કેન્ટીન ચલાવું છું અને મારી પાસે અમુક રકમ છે કે જે બચત કરી છે મેં. તો મારે કંઈક એવી હોટલ ખોલવાનો વિચાર છે કે જે બહુ પોપ્યુલર બને, મારી જે સ્પેશિયાલિટી છે એ લોકો સુધી પહોંચે. ત્યારે એમને કંઈ બહુ વધારે ધ્યાન નહોતું આપ્યું અને 2 દિવસ પહેલાં એ લોકો આવ્યા હતા આપણી કેન્ટીને. આજે એ ભાઈનો મને ફોન આવ્યો. એ કહે છે કે મારી સાથે પાર્ટનર બનવા માટે તૈયાર છે અને 20 લાખ રૂપિયાનું રોકાણ એડવાન્સ આપે છે. જોયું ને, મને ખબર જ હતી કે મારો દીકરો હંમેશા સક્સેસ જ થશે, સફળતા મળી ને. મોટા ભાઈ, ચિંતા નહીં કરતા. તમારે જે રૂપિયા આપવાના છે ને એની વ્યવસ્થા આમાંથી થઈ જશે. હા, 2 દિવસમાં આપણે પેલા વ્યક્તિને એના રૂપિયા પાછા આપી દઈશું. અને બીજી પણ એક વાત, તમેની ખાસ મારે તને કહેવું છે કે અત્યારમાં કદાચ મારી આ નાનકડી કેન્ટીન હતી એ ના હોત ને તો કદાચ આટલો સરસ મજાનો મોકો પણ આપણને ના મળ્યો. જે સમયે તું મારી પાસેથી આ ચેન માગતી હતી સોનાની, ઘરમાં બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેનું તું જીદ કરતી હતી કે તારે ટીવી જોઈએ છે, એસી જોઈએ છે, ફ્રીજ જોઈએ છે, એ તને ના અપાવી શક્યો. પણ હવે બોલ, તારે શું જોઈએ છે? તારે મકાન જોઈએ છે તારા નામનું? કાંઈ નથી જોયું. ઓહ, મારી ભૂલ હતી. ભાભીને જોઈને હું પણ એમની દેખાદેખી કરવા ગઈ. મારે તમારી સાથે આવી રીતે વાત કરવાની જરૂર નહોતી. ઘણું બધું બોલી છું. સોરી. ઇટ્સ ઓકે. મોટા ભાઈ, ચિંતા ના કરતા. બંને ભાઈઓ સાથે મળીને હવે આપણી રેસ્ટોરન્ટ ચલાવીશું, પોતાની રેસ્ટોરન્ટ, અને એનું નામ રાખીશું મા રેસ્ટોરન્ટ.